પાછા એક નવા બ્લોગ વિડીયોમાં. ને ભાઈ આજે છે ને કાલની જેમ જ આપણે અહીંયા આવી ગયા છીએ અને એનું ઈ જ લોકેશન છે મિત્રો આજે પણ. જો આપણે પાછા આવી ગયા છીએ કયું ગામ છે ભાઈ? સમઢિયાળા, સારણ સમઢિયાળા વડિયાની ઉપર આવે મિત્રો. કાલનો વિડીયો તમે જોયો છે, અમારે 2 ગાડી કાલે ડુંગળીની અહીંથી ભરાણી હતી અને ઓલરેડી પાછા આપણે ભાઈ એની એજ 2 ગાડીઓને એનું એજ ખેતર અને એના એજ અમારા ડ્રાઈવર મારા માસા છે. જો આ રહ્યા રાજેશભાઈ વેગડા. કાલે ભાઈ અમારી હારે હતા, રાતે 2 વાગે અમારી ગાડી ખાલી થઈ હતી માર્કેટ યાર્ડમાં અને આજે ફરીવાર આપણે આવી ગયા છીએ. જો અહીંયા ભાઈ ટાટા લગાડી દીધું છે ભરવા, ટાટા 907. અને આજે ભાઈ અમારા વિજયભાઈ ડ્રાઈવર પણ આવ્યા છે અમારી હારે, જોઈ લ્યો તમે. જો આ ડ્રાઈવર છે ને નવો આવ્યો છે અહીંયા. અને અમે તો ભાઈ કાલે છે ને રાતના 9 વાગ્યા સુધી તો અહીં હતા. જોઈ લ્યો ડુંગળીના કટ્ટા પડ્યા છે અને આપણી ડોરેમોન અહીંયા પડી છે, જોઈ લ્યો. અને આજે અમારા વાસુભાઈ અમારી હારે આવ્યા છે ભાઈ, અહીંનો માહોલ જોવા. એક નંબર ને કેવી મજા આવે. કાલ રાતે અમે જુનાગઢ અહીંથી તમને મિત્રો આમાં વિડીયોમાં કદાચ દેખાય કે ન દેખાય, રાતે છે ને 8 વાગે ગુરુ શિખર ઉપર લાઇટ દેખાતી હતી. ગુરુ દત્તાત્રી ઉપર છે ને ભાઈ 2 લાઇટો અહીંથી સરસ મજાનું દેખાતું હતું. લોકેશન આવતું હતું જોરદાર, મજા આવે ખેતરમાં. જો અહીંયા પવન આવે એ તમે જો કપડા ઉડે છે ને, એક નંબર વ્યૂ આવે ને. અહીંયા જો ભાઈ માણસો કામ કરે એ જો તમે ખાલી. કનૈયાલાલનો ફોન આવી રહ્યો છે ભાઈ. સરસ મજાનું વ્યૂ છે અને સૂર્યાસ્તની તૈયારી છે ભાઈ. અને લગભગ 6 સાડા 6 થવા આવ્યા છે. તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા મિત્રો. અત્યારે વાગી ગયા છે સાંજના 7:30 અને ભાઈ મસ્ત મજાનો એવો ઠંડો પવન આવે છે. અને ભાઈ પ્રોબ્લેમ એ થાય છે કે જો અહીંયા છે ને પાણીની થોડીક તકલીફ થઈ છે. પીવાનું પાણી ઠેક આમ આખી વાડીએ જવું પડે. અને જો ભાઈ આપણે મસ્ત મજાની ખેતર વચ્ચે ચા આવી ગઈ છે 7:30 વાગે. અને અમારા વાસુભાઈને પણ જો ભાઈ આજે ચા પીવાની મજા કેવી મજા આવે. આજ ભાઈ પહેલી વાર અમારા બાબલો ખેતરમાં એવું લીલાની છે. અમારું ગ્રુપ અહીં બેસી ગયું છે, જોઈ લ્યો. સરસ મજાનો ઠંડો પવન ને અમારે ભાઈ ગરમા ગરમ ચા. અને અમારો આજ ખાસ ડ્રાઈવર આવ્યો છે ગાડી ચલાવવા માટે, વિજયભાઈ સોલંકી છે. વિજયભાઈ વીરાભાઈ સોલંકી આજે ભાઈ અમારે ગાડી ચલાવવા આવ્યા છે. અને આ ભાઈ આપણા ખાસ મિત્ર છે ભાઈ રેસામડીથી. અને આ અમારા માસા છે, કાલે તમે જોયા હતા વિડીયોમાં. અને અમારા વાસુભાઈ પણ આજે હારે આવી ગયા છે. પી લીધી? બસ મજા આવી ગઈ. તો ભાઈ હું હવે ચુસ્કી માર લઉં સાની. ફાઇનલી મિત્રો આપણી ગાડી ફૂલ ભરાઈ ગઈ છે અને હવે અહીંથી નોન સ્ટોપ આપણો ડોરેમોન સીધો જ ગોંડલ જઈને ઊભો રહે છે. જવું ને કેટલા વાગ્યા ખબર? 9 વાગી ગયા છે અત્યારે. અને 9 વાગે આપણી ગાડી ફૂલ કમ્પ્લીટ ફૂલ ભરાઈ ગઈ છે ડુંગળીથી ડોરેમોન. અહીંથી નોન સ્ટોપ સીધી જ ગોંડલ જઈને ઊભી રહીશ. મિત્રો અત્યારે ભાઈ ગોંડલ જવા માટે નીકળી ગયા છીએ. આપણો ડોરેમોન એ ઊભો છે અને એક આ ટાટાની ગાડી છે, આ ગોંડલ જવાની છે. આમાં ડુંગળી ભરી છે અને આગળ એક બોલેરો છે, તમને દેખાતી હોય તો જો. એમાં ઘઉં ભર્યા છે, એ પણ ગોંડલ જવાની છે. અને એક કેરી છે, જો માં દેખાતી હોય તો કેરી ગાડી છે, એ પણ ગોંડલ જવાની. એમાં ઘઉં ભર્યા છે એટલે એક આરે 4 ગાડીઓ ગોંડલ જવાની છે. એક બોલેરો છે, એક કેરી છે, એક આપણો ડોરેમોન છે બડા દોસ્ત, અને એક ટાટાની ગાડી છે. જો આ 4 એક આરે ગોંડલ જવાની છે. જો મિત્રો વાગી ગયા છે અત્યારે રાતના 11 અને ફાઇનલી આપણે ભાઈ નાસ્તો કરવા ઉભા રહી ગયા. જો અહીંયા કનૈયા હોટલ છે. અને તમારું નામ શું છે પાલટી? નવગણભાઈ. જો ભાઈ આપણા ખાસ આપણા માણસ છે અહીંના. અને જો અમારા માસા છે અને અમારો આજ નવો ડ્રાઈવર આવ્યો છે. અને આ વણેલા મસ્ત ગરમ ગાંઠિયા આવી ગયા છે. અને અમારા વાસુભાઈ છે ને ગાંઠિયા ખાતા નથી, તો એની માટે આપણે પાવભાજી લઈ લીધી છે. રાતે 11 વાગે ખાવા બેઠા છીએ મિત્રો. વિચાર કરો તમે, ભૂખ લાગી હતી? કેવીક લાગી? આ બીજાકડો પતલો માણસ એટલે એને ભૂખ બહુ લાગે, પણ કાંઈ નહીં, હવે આપણે નાસ્તો કરી લઈએ. મિત્રો ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે, પાવભાજી અને ગાંઠિયા. મજા આવી ગઈ ને પપ્પા? એક નંબર. અને હવે નીકળી ગયા છીએ ભાઈ ગોંડલ જવા માટે આપણી 4 ગાડી લઈને.
એક ટાટાની છે અને એક કેરી, એક બોલેરો અને એક આપણું આ ડોરેમોન. મિત્રો વાગી ગયા છે રાતના 12. ભાઈ કાલે છે ને 1 વાગી ગયો તો, આજે 12 વાગ્યા છે. અને આજે ભાઈ છે ને અમારે મોટી ગાડી પહેલાં ખાલી થઈ રહી છે. જો આજે છે ને માણસો 5 છે એટલે ફટાફટ ગાડી ખાલી થાય છે. અને આપણી ડોરેમોન જો અહીંયા પડી છે. હવે આ ગાડી ખાલી થાય પછી આપણે અહીં લગાડશું. કાલે છે ને મિત્રો આપણે આગળ વારો હતો 8મા સાપરે, 8મા નંબરના પિલોરમાં. અને આજે 2 નંબરના પિલોરે આપણો માલ ઉતરી રહ્યો છે. આજે થોડાક વહેલા તો છીએ પણ ડુંગળીનું છાપરું ભાઈ પેક છે, જોઈ લો તમે. ખાસો માલ આવી ગયો છે આજ. તો હવે આ ગાડી ખાલી થઈ જાય એટલે આપણો વારો છે. અને આ ભાઈની ગાડી છે, જો આ મોટી ગાડી છે ને એ આ ભાઈની છે. તો આજે એ ભાઈ અમારી મોર, અમે નાસ્તો કરવા મળીએ ને એટલે આ ભાઈ છે ને મોર વી આવ્યા એટલે એની ગાડી પહેલાં જો આ ખાલી થઈ રહી છે. અને આ છે ને ભાઈ શેઠ કહેવાય એટલે શેઠની ગાડી પહેલાં ખાલી થાય. કાલે છે ડ્રાઈવર હતો, આ શેઠ પોતે આવ્યા છે એટલે આજે એની ગાડી પહેલાં થઈ, કાલે મારી ગાડી પહેલાં ખાલી થઈ હતી. તો કન્ટિન્યુ બન્યા રહીજો. અત્યારે આમ તો 12 વાગી ગયા છે અને આ ભાઈ આવ્યા છે આજ. જો શું લેવા આવ્યો એટલે ભેડકીનો ખાવા આવ્યો હો ને? રખડવા. કેવી મજા આવી? તો ફાઇનલી મિત્રો આપણી ગાડી ભાઈ અત્યારે ખાલી થવાનું શરૂઆત થઈ ગઈ છે. જો એટલા કટા એને ઉતારી નાખ્યા છે અહીંયા. અને જો આ ગાડી અત્યારે ખાલી થઈ રહી છે. ખબર નહીં હવે લગભગ 12-1 વાગી જશે. અને અહીંયા છે ને ભાઈ ગાડી ખાલી કર્યા પછી આ કટ્ટાની અંદર પેઢીનું નામ, પેઢી એટલે દુકાનનું નામ લખવું પડે કે કયા દલાલને આપણે માલ આપ્યો છે. અને પાર્ટીનું નામ લખવું પડે આમાં. અને માલ ઉતાર્યા પછી જો અહીંયા દાદા છે ને ગેટ પાસ કાઢે છે. આ ગેટ પાસ પછી આપણે દુકાનવાળાને આપવાનો કે ભાઈ તમારો માલ આટલા નંબરના પિલોરે ઉતાર્યો છે. તો આપણે આજે છે ને ભાઈ 6 નંબરના પિલોરમાં ઉતરી રહ્યું છે. અને કાલે આપણે 8 નંબરના પિલોરમાં ઉતાર્યું હતું. વાગી ગયા છે 12:30. અને જો ભાઈ અહીંયા આપણે ગેટ પાસ આ દાદા આગળ કઢાઈ લીધો છે. અને જો 12:30 વાગે જો તમે આ ડોગી અમારી પાસે રમવા આવ્યો છે. મોતી કોલ દે કોલ દે કોલ દે કોલ દે કોલ દે કોલ દે કોલ દે. ક્યુટ ક્યુટ ડોગી, ક્યુટ મસ્ત છે. એક તો આમ રહ્યો. કોલ દે કોલ દે. સિલ્કી વાળા. હા, 1 નંબર. કોલ દેતા નથી. લમે ટુકડો લમે ટુકડો. એટલે હવે આ કાલ હું આવું તો તારી હાટું બિસ્કીટ લેતો આવ્યો. બિસ્કીટ લેતો હોય તારી હાટું. મને ખબર નહોતી તું મારી પાસે રમવા આવવાનો એટલે હું લેતો આવો બબલા. કેવો રમે છે, કેવો રમે. બસ બસ હાલો હાલો પૂરું. બે ભાઈ લાગે.
ગયા છે અને અમે ઘરે પૂગી ગયા છીએ અને ભાઈ તમે જોઈ શકો છો આપણા ઘરે ભાઈ રેતીનો ડમ્ફર આવ્યો હતો આપણે ઘરે રેતી આવી ગઈ છે જો આપણે આશ્રમનું કામ ચાલુ કરવાનું હોય અને એમાં ભાઈ આપણે રેતી આવી ગઈ છે અને ફાઇનલી ભાઈ ઘરે આવી ગયા છીએ હવે નીંદર આવી રહી છે હવે આ તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો એક લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ભાઈ મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો ભાઈ જય શ્રી કૃષ્ણ